21મી ઓગસ્ટ ભારત બંધના એલાનને સોનગઢમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. સજ્જડ બંધ તાપી જિલ્લામાં પણ 21મી ઓગસ્ટના ભારત બંધના એલાનને સારો પ્રતિસાદ જોવા મળ્યો. તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, વ્યારા, નિઝર, કુકરમુંડા તાલુકામાં પણ ભારત બંધને સમર્થન જોવા મળ્યું હતું. ત્યારે તાલુકાના મુખ્ય મથક બજાર પટ્ટાઓમાં પણ શાંતિપૂર્વક બંધ કરી ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. આ રીતે કહી શકાય કે ભારત બંધના એલાનને તાપી અને સોનગઢમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ભીલાભાઈ ગામિત, જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય. એમનું કારણ એવું છે કે સુપ્રીમ કોર્ટે જે રીતે ચુકાદો આપવામાં આવ્યો છે કે એસસી અને એસટી માટે કે એ જાતિ આધારિત અનામત આપવા માટેનો જે જજમેન્ટ આપ્યું છે એમના વિરોધમાં આજે આખો દેશ બંધ એટલે આખો ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. એના સંદર્ભમાં અહીંયા આજે અમારા આદિવાસી, એસટી, એસસી આગેવાનો ઉપસ્થિત રહી આ સોનગઢ ગામમાં બંધ કરવા માટે અમે સવારથી અહીંયા ઊભા છે. ત્યારે દરેક વેપારી મંડળ એ પણ ખૂબ સારો સહકાર અમને આપ્યો છે. સજ્જડ આજે સોનગઢ બંધ છે ત્યારે હું આ સોનગઢ નગરના અને વેપારી મંડળ જેણે ખૂબ સારો સહકાર આપ્યો છે, આ બંધ એલાનને સફળ બનાવવા માટે જે સહકાર આપ્યો છે એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમારા આદિવાસી આગેવાનો, એસસીના આગેવાનો એ પણ એટલો સહકાર આપ્યો છે ને આજે સજ્જડ બંધ પાડવા માટે જે સાથને સહકાર આપ્યો એમના માટે હું તમામ આગેવાનોનો પણ આભાર વ્યક્ત કરું છું. આજનો જો અંત નહીં આવે તો આવનારા દિવસો માટે અમે ખૂબ મોટું આંદોલન કરીશું. આદિવાસીને કેવી રીતે, આદિવાસી અને દલિતને કેવી રીતે ન્યાય મળે એમના માટે અમે સાથે મળીને એમની લડત કરીશું. ખૂબ મોટું આંદોલન કરવા માટેના પ્રયાસો અમે કરીશું. આજનું યુવાધન તો સોશિયલ મીડિયામાં અટવાયેલું છે ને એને એ જ નથી ખબર કે આ બંધ કેમ રાખવામાં આવ્યું છે, એનાથી એમને શું નુકસાન થશે. ત્યારે એવા યુવા વર્ગને શું કહેવા માંગો છો? યુવા વર્ગે ખરેખર જાગૃત થવું જોઈએ, કેમ કે એમના ભવિષ્ય માટેની વાત છે. જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે જાતિ આધારિત અનામતનો લાભ આપવા માટે જે જજમેન્ટ કરતી હોય તો નવયુવાનો છે એમને ખૂબ મોટું નુકસાન થવાનું છે અને ભવિષ્ય સાથે ચેડા થાય. ત્યારે બધા જાગૃત નાગરિકો અને જે નવયુવાનો છે એમણે જાગૃત થઈને અમારી સાથે જોડાવવું પડશે. એની અમે આવનારા દિવસો માટે પણ આગેવાની લઈશું અને એની પણ અમે મોટી લડત આપીશું.